મારે તમને એક વાત કરવી છે. ચોમાસામાં આપણું પાચન તંત્ર નબળું પડી જાય, એના કારણે આપણે બધું ન ખાવાનું ખાઈએ, અને જે ખાવાનું છે એ આપણે નથી ખાતા. તો એમાં શું ખાવું જોઈએ અને શું ન ખાવું જોઈએ? શું ખાવું જોઈએ? સાત્વિક ભોજન, પૌષ્ટિક આહાર, ફ્રૂટ્સ, લીલા શાકભાજી, કઠોળ, આ બધું ખાવું જોઈએ. શું ન ખાવું જોઈએ? ઘણું લાંબુ લિસ્ટ છે શું ન ખાવું જોઈએ, પણ એમાં હું તમને એક વાત કહી દઈશ કે ભજીયા તો ને જ ખાવાના, તળેલું ભજીયા નહીં ખાવા. અમારે આ ખાવાનું છે? કાકા, તમે તો હમણાં સાત્વિક અને પૌષ્ટિક આહાર ખાવાની વાતો કરતા હતા, અને તમે અત્યારે ઉલીલે ભજીયા ઉલાડો છો. તો અમારે શું આ ટમેટા ખાવાના છે અહીંયા? તમારે ટમેટા જ ખાવાનું છે. સાની મુની ના ટમેટા ખાઈને ઉભા થઈ જાઓ. કાજલ, મેથીના ભજીયા આવે છે, મરચાના આવે છે, અને બટેટાની પતરી ના આવે છે. ભૂખ લાગી જ બહુ.